એ મારા બેટા જેવા જેવા સત્તાના લાલચુઓ હોય. બગદાણા વિવાદની અંદર પિન્ટુભાઈ કોળીજી નવનીત બાલદિયાને સપોર્ટ કર્યો હતો ને ત્યારબાદ એઓ સમાજના કાર્યકર્તા થઈ ગયા છે કોળી સમાજના. પણ મિત્રો વાત કરીએ કે એમને હમણાં એક નિવેદનનો વિડીયો વાયરલ થઈ રહ્યો હતો જેમાં કહ્યું હતું સત્તાના લાલચુ અને એમાં નામ હતું ઠાકોર સમાજના અલ્પેશ ઠાકોરનું. તો મિત્રો શું ખરેખર પિન્ટુભાઈ કોળી જે બોલે એ સાચું છે? કેમ કે મિત્રો આવા ઘણા બધા લોકો છે જે સમાજના નામે આગળ ગયા છે અને પછી સમાજને ભૂલી ગયા છે. એવું નથી કે સમાજને યાદ કરે છે, પણ યાદ તો કરે છે, પણ જ્યારે એ લોકોને સમાજની જરૂર હોય છે ત્યારે. એવું જ અત્યારે બની રહ્યું છે. સમાજ કરીને સમાજના નામે નેતા બની આગળ જતા રહે છે અને આગળ ગયા પછી સમાજને ભૂલી જાય છે. એ લોકોને ખબર નથી કે સમાજના કારણે તે લોકો ત્યાં સુધી પહોંચ્યા છે અને સમાજના કારણે તેઓ પાસે બંગલા છે, તેઓ ગાડીઓમાં ફરે છે. પણ મિત્રો ખરેખર કહેવાય છે ને કે આપના કામ બનતા તો ભાડમે જાય જનતા. એવું જ અત્યારે થઈ રહ્યું છે, જેમાં પિન્ટુ કોળીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, પિન્ટુભાઈ કોળીનો, જે બગદાણાની અંદર નવનીત બાલાજીને સપોર્ટ કર્યો હતો ને એ પિન્ટુભાઈ કોળી અત્યારે કોળી સમાજના કાર્યકર્તા આગેવાન બન્યા છે. અને જ્યારે પણ કોળી સમાજને કોઈ અન્યાય થયા છે, ગમે ત્યારે એમને જરૂર પડે છે ને ત્યારે તેઓ હાજર રહે છે. અને આપણે વાત કરવી છે કે વાવ થરાદ પાટણ બનાસકાંઠાની અંદર અલ્પેશ ઠાકોર જીકેટીએસ નામનું એક ગ્રુપ બનાવ્યું હતું, જેમાં આખો ઠાકોર સમાજ એક થયો હતો. પણ ખરેખર અત્યારે પાટણની અંદર એક ઘટના બની છે. પાટણના પિતાંબર વિસ્તારની અંદર ઠાકોર સમાજના 150 કરતાં પણ વધારે મકાનો પાડી દેવાની નોટિસ આપી છે. તો આગેવાનો અહીંયા કેમ જતા નથી? સવાલ એક જ છે કે જ્યારે એ લોકોને સમાજના જરૂર હોય છે ત્યારે એ સમાજ જોડે આવે છે, તો સમાજના લોકોને એ લોકોની જરૂર છે તો એ લોકો અત્યારે ક્યાં છે? આ એક જ સવાલ છે. તો ફક્ત ને ફક્ત પોતાના સ્વાર્થ માટે જ લોકો આ બધું કરતા હોય છે. એ હવે લોકોને સમજાઈ રહ્યું છે, પણ થોડીક વાર લાગી, પણ હવે લોકો સમજી ગયા છે. પણ જેટલી હજુ સમજવામાં વાર કરશે ત્યાં સુધી બહુ જ મોડું થઈ જશે. હા મિત્રો, ખરેખર જ્યાં જરૂર હોય ત્યાં લોકોને હાજરી હોવી જોઈએ, પણ નથી. અને વાત કરીએ કે સમાજના અગ્રણી પણ બન્યા છે ઘણા બધા લોકો, નામ નથી લેવું હવે. હમણાં એક સમાજના અગ્રણી બન્યા છે જે સમાજના નામે સમાજનું બહુ સારું કામ કર્યું છે, પણ સમાજને અત્યારે જરૂર પડી છે તો ક્યાંય જોવા મળતા નથી. એટલા માટે કહું છું કે પિન્ટુભાઈ કોળી કોઈ રાજકારણની અંદર નથી જોડાના, કોઈ પાર્ટીની અંદર નથી જોડાના, છતાં પણ એઓ અત્યારે એમના કોળી સમાજના લોકો માટે કામ કરી રહ્યા છે. પણ જે લોકોને કામ કરવા માટે મોકલ્યા છે એ લોકો અત્યારે કેવું કામ કરે છે એ તમે ને હું જાણા છો. પણ ખરેખર ઠાકોર સમાજના લોકોને હજુ સુધી જાણ નથી થતી, કે હજુ સુધી એ લોકોને ખબર નથી પડતી કે હવે આ વિશે શું કરવું. કેમ કે હજુ સુધી આ લોકો જાગવા માગતા નથી. કેમ કે અત્યારે સમાજ કરીને એ લોકો આગળ વધી રહ્યા છે અને સમાજ ક્યાં છે અને સમાજની અત્યારે શું હાલત છે એ લોકો જાણતા નથી કે જોવા માગતા નથી. પણ લોકોમાં શું છે, અમારા સમાજનું છે એટલે બહુ થઈ ગયું. પણ એ લોકોનું ઘર કરે છે, એ લોકોના છોકરા આગળ આવે છે અને તમે એમ લોકોને સપોર્ટ કર્યો છે. તમે ક્યાં છો ને એ લોકો ક્યાં છે, બસ આટલું ધ્યાન આપી દો. બાકી એ લોકોને તમારી જરૂર હશે ત્યારે તમારી જોડે આવવાના છે, 100% આવવાના છે. અને તમે લોકો ફોસલાઈ અને એમની વાતોમાં આવી જવાના છો ને એ લોકોનું કામ થઈ જશે. પણ અત્યારે તમારે એ લોકોની જરૂર છે કે નથી? પાટણ પિતાંબર વિસ્તારની અંદર ઠાકોર સમાજના 150 મકાન પાડી દેવામાં આવશે, નોટિસ ફટકારી છે. હજુ સુધી કોઈ આગેવાન ક્યાં જોવા મળ્યો નથી. એ ઠાકોર સમાજ નથી, એ ઠાકોર સમાજ છે. પણ જ્યારે આપણે વોટની જરૂર પડશે, જ્યારે એ લોકોની જરૂર પડશે ત્યારે આપણે એમની જોડે જાશું, બે ચાર મોટી સારી વાતો કરી એ લોકોનો વોટ મળી જશે. આ છે અત્યારની હકીકત. મિત્રો, કોઈનો વિરોધ કરતા નથી. બાકી આપણે એ જ કહેવાનું છે કે સપોર્ટ બધાને કરો, પણ કામ આવે એવા લોકો. બાકી વિડીયો વધુમાં વધુ શેર કરો. અને પિન્ટુભાઈ કોળીએ અત્યારે જે કહ્યું છે ને સત્તાના લાલચુઓ, એ શબ્દ રેડી જ વાપર્યો છે. બાકી કને કહ્યું છે ને એ વિડીયો જુઓ. વિડીયો ગમે તો વધુમાં વધુ શેર કરો. બાકી ચેનલ પર પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાકી આ માહિતી તમને કેવી લાગી કમેન્ટ કરી જણાવી શકો છો. બાકી ખરેખર હજુ એકવાર વિચાર કરજો, એ લોકો ક્યાં પહોંચી ગયા છે અને તમે ક્યાં છો. બસ આટલું વિચાર કરીને એક સારી કમેન્ટ કરી દો. બાકી પિન્ટુભાઈ કોળીનો વિડીયો જોઈ શકો છો. વિડીયો જુઓ.